ચાલતી જતી રહી છે, જેમાં ગરબા મહોત્સવ પણ બાકાત રહ્યો નથી. નવરાત્રીને પણ વેસ્ટર્ન રંગ લાગ્યો છે. અવાજ મોટો કરે છે. ઢોલક અને તબલાનું સ્થાન હવે ડ્રમ સેટ, કોંગો, તુંબા તેમજ ડીજે લઈ લીધું છે અને ગરબા ડાન્સમાં ફેરવાઈ ગયા છે. ત્યારે આવા સમયમાં પણ મુંબઈમાં કેટલાક સ્થળો એવા છે કે જ્યાં આજે પણ પારંપરિક ગરબા રમાય છે. અમે વાત કરી રહ્યા છીએ મુંબઈના ગ્રેન્ડ રોડ પરિસરમાં આવેલ બાબુલનાથ કોમ્પ્લેક્સ સોસાયટી કે જ્યાં છેલ્લા 42 વર્ષથી પારંપરિક રીતે ગરબાનું આયોજન થતી આવે છે. સોસાયટીના સભ્યો એકલી જ રૂજુતાથી અને સમુદાયની પારંપરિક વસ્તુઓ ધારણ કરી ગરબા રમતા હોય છે. વચ્ચે માતાજીની મૂર્તિ મૂકી તેને ફરતે ગરબા રમાય છે. અહીં ગરબા રમનાર જ ગરબા ગાતા પણ હોય છે અને આમ પારંપરિક ગરબા સાથે મા અંબાની આરાધના કરાય છે. આપણી જે ટ્રેડિશન છે એટલે કે જે ગુજરાતી ઉત્સવના હિસાબે, નવરાત્રીના ઉત્સવના હિસાબે જે ગરબા થવા જોઈએ એ માતાજીના ગરબા થાય અને એ ફક્ત ગુજરાતીમાં થાય. ઢોલ અને જે સાદા વાજિંત્રો છે એના માધ્યમથી અહીંયા આગળ થાય. એટલે કે જે આપણે જે તહેવારનું મહત્વ છે એ ટોટલ મહત્વ અહીંયા જાળવવામાં આવે છે. સંપૂર્ણ ભક્તિભાવ સાથે પહેલા માતાજીની આરતી કરી સોસાયટીના સભ્યો જય અંબેના નાદ સાથે ગરબા ઘૂમતા હોય છે. દિશા કટારિયા, ETV ન્યૂઝ, મુંબઈ. આપણું મુંબઈમાં પડી પડતું ચલો.